ડભોઈ મંસૂરી સમાજ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. મંસૂરી પિંજારા વોહરા સમાજ ટ્રસ્ટ દ્વારા 2024ના વર્ષમાં ધોરણ 10 અને 12માં ઉચ્ચ ટકાવારી સાથે પાસ થયેલ અને ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રાપ્ત કરનાર સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 52 તેજસ્વી તારલાઓનું ટ્રોફી સર્ટી આપી પ્રોત્સાહનના ભાગરૂપે સન્માન કરાયું હતું. ડભોઈ મંસૂરી સમાજ દ્વારા આયોજિત સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓના સન્માનના કાર્યક્રમની શરૂઆત મૌલાના સદ્દામ હુસૈનના મધુરકંઠી તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. જે બાદ મુફ્તી ઇબ્રાહીમ સાહબ દ્વારા ઇલ્મની રોશનીમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. મંસૂરી સમાજના પ્રમુખ સઈદભાઈ મંસૂરીએ મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, ઊંચી ટકાવારી સાથે બાળકો પાસ થાય અને પોતાના પરિવાર સાથે સમાજનું નામ રોશન કરે તેમ જણાવ્યું હતું. જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન બનેલા PSI AM મંસૂરીએ વિદ્યાર્થીઓને ચોક્કસ ધ્યેય સાથે આગળ વધવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા તેમજ રુચિ મુજબના વિષયમાં મહેનત કરવા જણાવ્યું હતું. વકીલ આરીફભાઈ મકરાણીએ વિદ્યાર્થીઓને શિક્ષણમાં ધ્યાન આપવા સાથે સંઘર્ષ અને મહેનતના સથવારે આગળ વધવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં મંસૂરી સમાજના ઉપપ્રમુખ અયુબભાઈ મંસૂરી, સહમંત્રી અયુબભાઈ મિયાજીભાઈ કડિયા, સમાજના પ્રમુખ હાજી સિકંદરભાઈ મહેદીવા, સામાજિક હાઈસ્કૂલના પ્રમુખ ઇબ્રાહીમભાઈ મવડાવાલા, મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લોટવાલા, વકીલ આરીફભાઈ મકરાણી, હાજી અબ્દુલ કાદિરભાઈ ટીપટોપ સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.